નમસ્કાર મિત્રો, MS વર્ડ 2003માં મેલ મર્જ કેવી રીતે કરવું તેનો એક વિડીયો જોઈએ. MS વર્ડ ખોલો, ટૂલ્સ પર જાઓ, લેટર એન્ડ મેલિંગ્સ પર જાઓ, ત્યાં મેલ મર્જ પર ક્લિક કરો. મેલ મર્જ 6 સ્ટેપમાં થાય છે, આવો જોઈએ. લેટર્સ પર અહીંયા ટીક રાખો, બીજા સ્ટેપ ઉપર ક્લિક કરો. અહીંયા યુઝ ધ કરંટ ડોક્યુમેન્ટ્સ પર ટીક રાખી નેક્સ્ટ સ્ટેપ ક્લિક કરો. યુઝ એન એક્ઝિસ્ટિંગ લિસ્ટ કે સિલેક્ટ ફ્રોમ આઉટલુક કોન્ટેક્ટ. જો આ બેમાં તમારી પાસે હોય તો, નહીતર ત્રીજા સ્ટેપ ઉપર ક્લિક કરો, ક્રિએટ પર ક્લિક. મિત્રો, અહીંયા તમારા મિત્રોનું લિસ્ટ, એડ્રેસ લિસ્ટ બનાવવાનું છે. જે બિનજરૂરી છે એ માહિતીને હું દૂર કરું છું, એ માટે કસ્ટમાઇઝ પર જાઓ. અહીંયા કંપની નેમ ડિલીટ કરો, એડ્રેસ લાઇન 2 ડિલીટ કરો, કન્ટ્રી પર ડિલીટ કરું છું, ઈમેલ પણ અત્યારે ડિલીટ કરું છું. ઓકે, તો આ રીતનું લિસ્ટ છે, તેના પર આપું છું. અહીંયા તમારે મિસ્ટર કે મિસિસ જે લખવું હોય તે લખી શકો છો. અહીંયા જે લોકોના એડ્રેસ લખવાના છે તેની વિગત હું અહીંયા ટાઈપ કરું છું. આ મારી વિગત લખાઈ ગઈ છે. ન્યૂ એન્ટ્રી પર ક્લિક કરો. અહીંયા બીજી એન્ટ્રી થઈ ગઈ છે. ત્યારબાદ ત્રીજી એન્ટ્રી પણ આ રીતે કરી શકો છો. અમારી એન્ટ્રી થઈ ગઈ છે. હવે એન્ટ્રી થયા બાદ ક્લોઝ પર ક્લિક કરો. હવે આ એડ્રેસ બુકને એડ્રેસ નામ આપી હું સેવ કરું છું. ડેસ્કટોપ પર સેવ કરું છું. જો આ રીતનું મેલ લિસ્ટ આવી ગયું છે. ઓકે પર ક્લિક કરું છું. હવે રાઇટ યોર લેટર, જેમાં તમારે એડ્રેસ બ્લોક પર ક્લિક કરો. ઓકે પર ક્લિક કરો. એડ્રેસ બ્લોકને હું જમણી બાજુ લઈ જાઉં છું. ત્યારબાદ એન્ટર આપું છું. ફરી ડાબી બાજુ ગ્રીટિંગ લાઇન, ઓકે પર ક્લિક કરું છું. 5મા સ્ટેપ પર જઈએ તો આ રીતે દરેકના નામ અને એડ્રેસ આવી રીતે આવી જશે. હવે 6થા સ્ટેપ પર જઈએ, પણ તે પહેલા અહીંયા લેટર લખવાનો છે. તો અહીંયા તમે કોઈ પણ વિગત ટાઈપ કરી શકો છો જે તમારે લેટર લખવાનો છે. અહીંયા હું ખાલી ઓકે લખું છું, છેલ્લે મારી વિગત લખું છું. તો આ રીતે લેટર લખ્યા પછી કમ્પ્લીટ ધ મેલ મર્જ પર ક્લિક કરું છું. ત્યારબાદ તમે પ્રિન્ટ કરીને જોઈ શકો છો. એડિટ ઇન્ડિવિજ્યુઅલ લેટર્સ પર જાઓ, ઓલ પર રાખી ઓકે પર ક્લિક કરો. તમે જોઈ શકો છો કે જે વ્યક્તિને આપણે એડ્રેસ લખ્યા હતા તેના નામ અહીંયા બદલાઈ જાય છે. અમારો વોટ્સએપ નંબર 9898367368 આપના મોબાઈલ પર સેવ કરી તમારા વોટ્સએપથી અમને એજ્યુસફર લખી ઉપરના નંબર પર સેન્ડ કરો, જેથી અમે અમારા નવા અપડેટ આપના વોટ્સએપ પર સેન્ડ કરતા રહીશું. આપનો ખૂબ ખૂબ આભાર.